કરીએ તો મોરબીના હળવદ ખાતે એક બ્રાન્ચ કેનાલમાં એક ગાડી ખાબકી હતી। એક વાહન ચાલકને બચાવવાના ચક્કરમાં આ ગાડી જે છે તે આખી બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી। જો કે જે ચાલક હતો તેને બચાવી લેવામાં આવ્યો હતો। સમય સૂચકતા વાપરીને તે તેમાંથી બહાર નીકળી ગયો હતો। સ્થાનિકોએ પણ મદદ કરી હતી અને તેને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ ક્રેન મારફતે તેની જે ગાડી છે તેને બહાર કાઢવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવ્યા છે। જગદીશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી જગદીશ। અંકિત, ચોક્કસથી વાત કરવામાં આવે તો મોરબીના હળવદ તાલુકાના કડિયાણા પાસે માથક જવાનો રસ્તો છે ને ત્યાં મોરબી બ્રાન્ચ કેનાલ આવેલી છે ને આ મોરબી બ્રાન્ચ કેનાલ પરથી આ ઇકો કાર ચાલક છે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન અચાનક જ તેની સામે બાઇક સવાર આવી ગયો હતો અને આ બાઇક સવારને બચાવવા માટે તેને સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તે કેનાલમાં કાર સાથે ખાબક્યો હતો। તો બાજુમાં જ જે દુકાનો હતો ત્યાંથી ગ્રામજનો દોડી આવ્યા હતા અને આ ડ્રાઈવર છે તેનો બચાવ કર્યો હતો। સાથે જ કાર કાઢવા માટે ટ્રેક્ટર તેમજ ક્રેન બોલાવવામાં આવી હતી અને તેને લઈને પણ મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। પરંતુ મહત્વની વાત એ છે કે આ અકસ્માતમાં ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો। અંકિત।